નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 જેની અંદર પાઠ પહેલો જે પ્રથમ સત્રની અંદર આવે છે તેના વિશે શીખવાના છીએ, જેમનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી અમારા આગળના પાઠના વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 9 પાઠ પહેલો, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। ભારતમાં પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે। ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી, કારણ કે જૂના સમયમાં એવું કહેવાતું કે ભારત છે એ સોનાની ચીડિયા, એવું ભારત વિશે કહેવામાં આવતું, કેમ કે ભારતની આર્થિક સમૃદ્ધિ છે એ એટલી બધી વધારે હતી કે દુનિયાના દેશો છે તે ભારત સાથે વેપાર કરવા માટે આતુર હતા અને ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ હતી। ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, કે જે હાલ કોન્સ્ટેન્ટિનોપલ તરીકે ઓળખાય છે, એ તેનું મુખ્ય મથક હતું। એટલે કે અહીંથી જ ભારત આવવું હોય તો અહીંથી જ અવાતું હતું, બીજો કોઈ માર્ગ છે તે ભારત આવવા માટેનો હતો નહીં અત્યાર સુધી। તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું ઈસવીસન 1453ની અંદર। આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ થઈ અને ભારત આવવાનો જે જળમાર્ગ હતો તે બંધ થઈ ગયો। યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો। યુરોપિયન દેશો છે મોટા ભાગે ઠંડા પ્રદેશની અંદર આવેલા છે અને ત્યાંના લોકો મોટા ભાગે માંસાહારી હતા, તો માંસાહારી હોવાના કારણે તેમને આ ભારતીય મરી મસાલા છે તેની જરૂરિયાત વધારે રહેતી હતી અને આટલા માટે જ એ લોકો ભારત આવવાના નવા જળમાર્ગ શોધવા માટે આતુર હતા। હવે જોઈએ ભારત આવવાના જળમાર્ગની શોધ કેવી રીતે થઈ અને કોણે કોણે તેના માટે પ્રયાસો કર્યા। પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા। ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં સૌપ્રથમ બાર્થોલોમ્યુ ડાયસ છે તેણે શરૂઆત કરી અને આફ્રિકાના છેડે આવેલી કેપ ઓફ ગુડ હોપની ભૂશીર સુધી જળમાર્ગની શોધ એણે કરી। ત્યાર પછી ક્રિસ્ટોફર કોલમ્બસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓએ આવીને અટકી ગઈ। મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલમ્બસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો। આ સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો। એટલે કે કોલમ્બસ છે તેણે જેની શોધ કરી હતી તે ખરેખરમાં અત્યારે જે અમેરિકા ખંડ આવેલો છે તેની શોધ કરી હતી, પણ જ્યાં સુધી કોલમ્બસ જીવે છે ત્યાં સુધી એને તો એવું જ લાગે છે કે મેં જે દેશની શોધ કરી તે ભારત હતો, પણ ખરેખર તે વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ હતા જે અત્યારે ત્યાર પછી અમેરિગો વેસ્પુચી નામનો એક ખલાસી છે તેણે તેની ઉપર સંશોધન કરી અને તેણે જાહેર કર્યું કે આ જે કોલમ્બસે જે શોધ કરી હતી તે અમેરિકા નહીં, ભારત નહીં પણ અમેરિકા છે। જુઓ, નકશા દ્વારા આપણે સમજૂતી મેળવીએ તો જૂનો જમીન માર્ગ છે, જળ માર્ગ છે, તે આપણને
અહીં જોવા મળે છે. જુઓ, આ છે તે જૂનો જળમાર્ગ હતો. જૂનો જળમાર્ગ અથવા તો જમીન માર્ગ બંને સાથે હતો. કેટલોક જળમાર્ગ હતો, કેટલોક છે તે જમીન માર્ગ હતો. જુઓ, તેમાં અહીં તુર્કસ્તાન છે તે આપણને જોવા મળે છે. એ તુર્કસ્તાનની બાજુમાં કોન્સ્ટેન્ટિનોપલ શહેર હતું. એ કોન્સ્ટેન્ટિનોપલ શહેર છે તે તુર્કોએ જીતી લીધું અને એના કારણે ત્યાંથી તે જમીન માર્ગ છે તે બંધ કરી દે છે અને એના કારણે યુરોપિયન દેશોના લોકો છે તે ભારત આવવા માટે હવે નવા જળમાર્ગની શોધ કરે છે. અને આ માટે થઈ અને વાસ્કો દ ગામા પોર્ટુગલનો જે વતની હતો તે નીકળે છે પોતાનું જહાજ લઈ અને એટલાન્ટિક મહાસાગરની અંદર તે આવી રીતે સફર કરે છે. જુઓ, અહીં આ જે માર્ગ છે ત્યાંથી તે આવે છે. ત્યાંથી તે કેપ ઓફ ગુડ હોપ, જેને ગુજરાતીમાં આશાઓની ભૂમિ આવું પણ કહેવામાં આવે છે, કેમ કે અહીંથી જ ભારત આવવાના જળમાર્ગની શોધ થવાની હતી. એટલા માટે તે કેપ ઓફ ગુડ હોપ પહોંચે છે. ત્યાંથી તે મોઝામ્બિક આવે છે અને અહીંથી તેને એક ભારતીય ખલાસી મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો જે એક ખલાસી હતો તે પોતાના જહાજ લઈ અને અહીં મોઝામ્બિક આવ્યો હતો. તો તેની સાથે તે આવી અને કાલિકટ બંદરે, ભારતના કાલિકટ બંદરે સૌ પ્રથમ વાસ્કો દ ગામા પહોંચે છે. આવી રીતે ઈસવીસન 1498 અંદર વાસ્કો દ ગામા છે તેણે ભારત આવવાના જળમાર્ગની શોધ છે તે કરી હતી. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498માં. ભારતીય ખલાસી, જે અગાઉ આપણે વાત કરી કે મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો ખલાસી હતો, તે ત્યાં હતો અને મોઝામ્બિકથી તે વાસ્કો દ ગામા સાથે આવે છે અને ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચે છે. ત્યાંના રાજા સામુદ્રિક, કે જેને જામોરીન પણ કહેવામાં આવતો, તેને આવકાર આપી અને રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. કારણ કે અત્યાર સુધી જે જમીન માર્ગ હતો તે હવે બંધ થઈ ગયો હતો અને તેના લીધે યુરોપિયન પ્રજા છે તે ભારત આવી શકતી ન હતી. પણ આ નવા જળમાર્ગની શોધ થતા એક નવા દ્વાર છે તે યુરોપિયન પ્રજા માટે ખુલે છે. જુઓ, અહીં આપણને જે ફોટોગ્રાફ જોવા મળે છે તે ભારત આવવાના જળમાર્ગની શોધ કરનાર વાસ્કો દ ગામાનો ફોટો છે તે આપણને જોવા મળે છે. હવે જોઈએ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા આવી. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશોને પોતાના નિયંત્રણમાં લાવી દીધા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવે છે. કારણ કે પોર્ટુગીઝોને વેપારમાં સારી સફળતા મળી અને તેની સફળતાને જોઈ અને અન્ય દેશોની પ્રજાને પણ એવું લાગે છે કે આપણે પણ હવે ભારતની અંદર વેપાર કરવા માટે જઈએ અને હવે નવો જળમાર્ગ તો મળી ગયો હતો, એટલા માટે ઘણી બધી પ્રજાઓ છે તે ભારતમાં વેપાર કરવા માટે આવે છે. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરતમાં આવ્યું. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. એટલે કે ઇંગ્લેન્ડના વેપારીઓ છે તે ભારત સાથે વેપાર કરવા તો માંગતા હતા, પણ ભારતમાં આવવા માટે ખૂબ જ ખર્ચ છે તે ઉઠાવવો પડે. કેમ કે જળમાર્ગે વેપાર કરવા માટે યુરોપથી ઇંગ્લેન્ડથી ભારત આવવું એ ઘણું ખર્ચાળ હતું. આ માટે થઈ અને ઇંગ્લેન્ડના ઘણા બધા વેપારીઓ સાથે મળી અને પછી એક સહાયકારી કંપનીની જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની
સ્થાપના કરે છે અને સહકારી ધોરણે સૌપ્રથમ વેપાર કરવા માટેની શરૂઆત કરે છે અને ઇંગ્લેન્ડની મહારાણી છે તેને મંજૂરી આપે છે અને 1608ની અંદર કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ એક જહાજ છે તે ભારતના સુરત બંદરે આવ્યું. પણ સુરત બંદરે ફિરંગીઓનું વર્ચસ્વ હતું અને તે લોકો વિરોધ કરે છે. આ વિરોધના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેને વેપાર કરવાની છૂટ મળતી નથી. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક છે તે સ્થાપવામાં આવ્યું, જે ઈસવીસન 1613ની અંદર સ્થાપવામાં આવ્યું હતું. એટલે કે પહેલી વખત મંજૂરી મળતી નથી. જ્યારે 1608માં મંજૂરી મેળવવા આવે છે ત્યારે તેને મંજૂરી મળતી નથી, પણ ફરી વખત જ્યારે એને મંજૂરી માગે છે ત્યારે 1613ની અંદર ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેને મંજૂરી મળે છે અને ભારતની અંદર તેની પ્રથમ વેપારી કોઠી છે તે સુરતની અંદર શરૂ કરે છે. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા, પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટનમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જોર્જ ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ કલકત્તામાં કોઠીઓ સ્થાપી અને મુંબઈ ખાતે વડુ મથક સ્થાપ્યું, જે 1687ની અંદર તેણે સ્થાપ્યું હતું. ટૂંકમાં જે પ્રદેશોમાં અંગ્રેજોએ કોઠીની સ્થાપના કરી હતી શરૂઆતમાં, તે પ્રદેશમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ છે તે વધારે દેખાતું હતું અને તેના કારણે અંગ્રેજોને એવું લાગે છે કે આપણને વેપાર કરવામાં અહીં જોખમ છે. આથી તે પૂર્વ ભારત અને દક્ષિણ ભારત તરફ પોતાનો વ્યાપાર છે આગળ લઈ જવા માટે પ્રયત્ન કરે છે અને આ માટે મછલીપટ્ટનમ છે, સેન્ટ જોર્જ છે, ફોર્ટ વિલિયમ છે, આ બધી જગ્યાઓએ પણ નવી વેપારી કોઠીઓ છે તેની સ્થાપના કરે છે અને તેનું મુખ્ય મથક છે તે મુંબઈની અંદર રાખે છે, જે ઈસવીસન 1687ની અંદર તેણે સ્થાપ્યું હતું. ઈસવીસન 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, જેણે સમય જતા માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. એટલે કે અંગ્રેજ વેપારીઓ છે તેને સારી એવી સફળતા મળી. આ જોઈ અને ફ્રેન્ચો પણ ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે અને ભારતની અંદર કેટલીક જગ્યાઓએ તેમની કોઠીઓની સ્થાપના પણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, કોઠી એટલે કંઈ નવું નહીં, પણ જેમ અત્યારે મોટી કંપનીઓની હેડ ઓફિસ હોય છે તેવી જ રીતે જૂના સમયની અંદર અંગ્રેજી વેપારીઓ છે એ પોતાની હેડ ઓફિસ જ્યાં રાખતા તેને કોઠીઓ કહેવામાં આવતી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. ભારતમાં ઈસવીસન 1746 થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો અને તેના કારણે તેના જે મથકો હતા, વેપારી મથકો, તેમાં ઘટાડો થાય છે. જુઓ, અહીં ભારતના નકશાની અંદર આપણને જોવા મળે છે, જેમાં જે આ પ્રકારે સ્ટાર કરેલો છે તે બધા છે તે ફિરંગી મથકો હતા, જેમાં દીવ, દમણ, ગોવા, કાલિકટ, કોચી આટલા છે તે ફિરંગીઓના હાથમાં હતા, જ્યારે ફ્રેન્ચોના હાથમાં પુંડુચેરી, માહે, ચંદ્રનગર, આ બધા જે કરાઈકલ, આ બધા મથકો છે તે ફ્રેન્ચોના હાથમાં હતા, જ્યારે બાકીના સુરત, મુંબઈ, ચેન્નાઈ, કલકત્તા આ બધા વેપારી મથકો છે તે અંગ્રેજ વેપારીઓના હાથમાં હતા. ટૂંકમાં ભારતનો જે દરિયા કિનારો છે તે મોટા ભાગનો દરિયા કિનારો વિદેશી વેપારીઓએ પોતાના કબજામાં કરી લીધો હતો અને વ્યાપાર કરવા માટે આથી તેમને ઘણી બધી સરળતા પણ રહે છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. એટલે કે ફ્રેન્ચો અને બ્રિટિશો વચ્ચે જે ઘર્ષણ થયું એ ઘર્ષણને અંતે ફ્રેન્ચોનો પરાજય થાય છે. કર્ણાટકની અંદર જે 3 વિગ્રહો થયા એ વિગ્રહોને કારણે અંગ્રેજ સત્તા છે તે મજબૂત બને છે અને ફ્રેન્ચની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેની સત્તા નબળી પડે છે. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહે છે, જ્યારે ફ્રેન્ચો પાસે
ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા, જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય પામી. કેમ કે આ બધાની સાથે ઘર્ષણમાં ઉતરતા ડચ વેપારીઓ છે તે અંગ્રેજો, ફ્રેન્ચો અને ફિરંગીઓની સામે ટકી શકતા નથી. પરિણામે તેના જે વેપારી મથકો હતા તે છીનવાઈ જાય છે અને ડચ પ્રજા છે તે કાયમ માટે ભારતમાંથી વિદાય લે છે. ત્યાર પછી જોઈએ આપણે પ્લાસીનું યુદ્ધ. બંગાળની અંદર સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીની ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજ ઉદ દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. એટલે કે સિરાજ ઉદ દૌલા છે તે સ્વભાવે ખૂબ ઉતાવળિયો હતો અને ધડાધડ નિર્ણય કરતો, અને એના કારણે જ એના જ રાજ્યના કેટલાક લોકો છે તે આ સિરાજ ઉદ દૌલાનો વિરોધ કરતા હતા. પરિણામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારીઓ છે તે નવાબની પરવાનગી લઈ અને કલકત્તાની અંદર એક વેપારી કોઠી છે એ બનાવે છે અને તેને ફરતો એક કિલ્લો બનાવે છે. એટલે કિલ્લો છે એ સિરાજ ઉદ દૌલા કહે છે કે ભાઈ તમે મારી મંજૂરી લીધી નથી, અને એના કારણે સિરાજ ઉદ દૌલા છે તેને કિલ્લેબંધી તોડી નાખે છે. આ સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળની અંદર આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય છે ઘણું શક્તિશાળી હતું, આધુનિક હથિયારો તેની પાસે હતા, પરંતુ નવાબનું સૈન્ય છે તે પણ કંઈ નબળું ન હતું, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એવું લાગે છે કે જો લડાઈ થશે તો આપણી હાર નક્કી છે, અને એટલા માટે જ રોબર્ટ ક્લાઇવ છે તે દગાખોરીનો આશરો લે છે અને નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવે છે, જેમાં સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ મીર જાફર અને શેઠ અમીચંદને આ કાવતરાની અંદર સામેલ કરે છે, અને કંપનીએ નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. નવાબ છે તેણે તેના સેનાપતિ મીર જાફર અને શેઠ અમીચંદ છે તેને ક્લાઇવે પોતાની તરફ કરી લે છે, અને યુદ્ધની અંદર પ્લાસીના મેદાનમાં યુદ્ધ છે તે જાહેર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્લાસીનું મેદાન છે તે મૂળ ત્યાં પલાસના વૃક્ષો, આપણે જેને ખાખરો કહીએ છીએ, તે ખાખરાના વૃક્ષો છે તે વધારે પ્રમાણમાં જોવા મળતા, જે તમે ધોરણ 8ની અંદર પણ શીખી ગયા છો. અને આ પલાસના વૃક્ષો છે ત્યાં વધુ પ્રમાણમાં હતા, તેના કારણે અંગ્રેજીઓ તેનું ઉચ્ચારણ છે તે પલાસને બદલે પ્લાસી એવું કરતા, એટલા માટે તે પ્લાસીનું મેદાન કહેવાય છે. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું. આ પ્લાસીનું મેદાન એ મુર્શિદાબાદ કે જે પશ્ચિમ બંગાળ પાસે આવેલું છે તેનાથી આશરે 38 કિલોમીટરની અંતરે આવેલું છે. ત્યાં આ પ્લાસીનું મેદાન છે. પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો અને સિરાજ ઉદ દૌલા હારી ગયો, કેમ કે ક્લાઇવે કાવતરું કરી અને તેને ભેગો મેળવી લીધો હતો. એટલે ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું, અને આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી અને મીર જાફરને બંગાળાનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાય છે. ઈસવીસન 1757માં આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ જીત છે તે ભારતની અંદર હતી, અને આનાથી જ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેનો પાયો છે ભારતની અંદર નંખાય છે. જુઓ, આ પ્લાસીનું યુદ્ધ જે સમયે થયું તે પ્લાસીના યુદ્ધના સમયનો એક ચિત્રકાર દ્વારા દોરવામાં આવેલો ચિત્ર છે તે આપણને જોવા મળે છે. ત્યાર પછી જોઈએ બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું, અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. મીર કાસિમ છે તે આમ તો મીર જાફરના સગામાં એટલે કે તેનો જમાય જ હતો, પણ કંપની છે તે કહે છે કે મીર જાફર છે તેનો વહીવટ બરાબર નથી, અને તેના કારણે તેને હટાવી અને વધુને વધુ વેપારી પુષ્કળ ધન મળે
વધુ અધિકારો મળે આવી લાલચમાં આવી અને મીર કાસિમ છે તેને બંગાળનો નવાબ બનાવે છે. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતા પણ વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. એટલે કે કંપનીને એવું લાગે છે કે મીર જાફરની જગ્યાએ કાસિમને નવાબ તો બનાવ્યો, પણ મીર કાસિમ છે તે તો અંગ્રેજોની વાત છે તે શરૂઆતમાં થોડા સમય સુધી માને છે, પરંતુ આગળ જતા પછી તે કંપનીની વાત માનતો નથી અને તેના કારણે અંગ્રેજી બ્રિટિશ શાસકો છે તે મીર કાસિમને સત્તાને ઉથલાવી અને ફરીથી મીર જાફરને પાછો બંગાળનો નવાબ બનાવે છે. આના લીધે મીર કાસિમ છે તે અવધના નવાબના શરણે ગયો અને આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી અને કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. એટલે કે અવધના નવાબ, મુઘલ બાદશાહ અને મીર કાસિમ આ ત્રણેય સાથે મળી અને અંગ્રેજો સામે બક્સરનું યુદ્ધ છે તે શરૂ કરે છે. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું 22 ઓક્ટોબર 1764ની અંદર, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતા કંપનીએ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા છે તે હવે પોતાના હાથમાં લઈ લે છે અને આવી રીતે બંગાળની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ છે તેની શરૂઆત થાય છે. હવે જોઈએ કંપની શાસનનો વિકાસ કેવી રીતે થયો. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો ઈસવીસન 1773માં, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી અને કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મદ્રાસ, મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. જુઓ અહીં ફોટોગ્રાફમાં આપણને જે જોવા મળે છે તે ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ બનેલો તે વોરન હેસ્ટિંગ્સ છે, તેનો ફોટો છે તે આપણને જોવા મળે છે. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી હતી, કેમ કે એક બાજુથી મરાઠા વિગ્રહ અને દક્ષિણમાં હૈદર અલી સાથે પણ મૈસૂરની અંદર વિગ્રહો થાય છે, જેના કારણે બ્રિટિશ સત્તા છે તથા વોરન હેસ્ટિંગ્સ છે તેને મુશ્કેલીઓમાં થોડોક વધારો થાય છે. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી અને ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ, તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. આવી રીતે ત્રીજો મરાઠા વિગ્રહ જે થયો મૈસૂર વિગ્રહ, તેની અંદર ટીપુ સુલતાનની હાર થઈ. ત્યાર પછી સમય જતા ચોથો મરાઠા મૈસૂર વિગ્રહ પણ થાય છે અને આ મૈસૂર વિગ્રહની અંદર પણ ટીપુ સુલતાનની હાર થાય છે અને અંતે ટીપુ સુલતાનનું અવસાન થતા અંગ્રેજ સત્તા છે તે વધુ મજબૂત બની જાય છે. જુઓ આપણને જે ફોટોગ્રાફ જોવા મળે છે તે ટીપુ સુલતાન કે જે હૈદર અલીનો પુત્ર હતો અને મૈસૂરના વાઘ તરીકે જાણીતો હતા. કોર્નવોલિસ બાદ સર જોન શોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આથી જોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. એટલે કે કોર્નવોલિસ બાદ સર જોન શોર જે ગવર્નર બન્યો તેની નીતિ છે તે યોગ્ય હતી નહીં અને એના કારણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેની આબરૂમાં થોડો ઘટાડો થયો અને તેના કારણે મરાઠા શાસકો હતા તે શક્તિશાળી બને છે. આથી સર જોન શોર પછી આવેલો વેલેસ્લી હતો તેને માથે ભારતની અંદર બ્રિટિશ સત્તાને સર્વોપરી બનાવવાની જવાબદારી આવે છે અને આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. આ સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્યો નીચે મુજબ છે. જુઓ સહાયકારી યોજના એ કેવી રીતે રાજાઓ અપનાવતા
અને શરૂઆતમાં લોકોને, રાજાઓને એમ લાગતું કે આ યોજના તો ખૂબ સારી છે, એટલે ઘણા બધા રાજાઓ છે તે આ યોજનાનો સ્વીકાર કરે છે. જુઓ, તેની શરતો કેવી હતી કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. પહેલી શરત જ એ હતી કે રાજાને પોતાનું સૈન્યની કોઈ જવાબદારી નિભાવવાની નહીં. કંપની છે તેને તાલીમ પામેલું સૈન્ય આપે અને આ સૈન્ય માટે જે કાંઈ ખર્ચ કરવો પડે તે બધો ખર્ચ રાજ્યને કરવાનો. બીજું કે તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવાનો. એટલે કે લશ્કરી ખર્ચ માટે તો સૈનિકોને પગાર આપવાનો થાય, સૈન્ય માટે હથિયારોની જરૂર પડે, તેમને ખાવા પીવાનો ખર્ચ થાય, હાથીઓ, ઘોડાઓ આ બધાને સાચવવાનો ખર્ચ થાય. આ બધો જ ખર્ચ છે તે રાજ્યએ સ્વીકારવાનો, એટલે કે રાજાએ આપવાનો રહેતો. અને જો ખર્ચ ન આપવો હોય તો તેના જેટલો ખર્ચ થતો હોય તેટલી આવક જે પ્રદેશમાંથી થતી હોય તેટલો પ્રદેશ અંગ્રેજોને આપવાનો. આ પ્રકારની યોજના છે તે વેલેસ્લીએ અમલમાં મૂકી, જે સહાયકારી યોજના હતી. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. એટલે કે જો કોઈ રાજ્યને યુદ્ધ કરવું હોય બીજા રાજ્ય સાથે તો તેના માટે અંગ્રેજ કંપની જે હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની, તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પહેલા મંજૂરી લેવી પડે. જો ઈસ્ટ ઇન્ડિયા કંપની મંજૂરી આપે તો જ કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ અથવા તો સંધિ થઈ શકતી. પછી રાજ્યના દરબારની અંદર એક અંગ્રેજી પ્રતિનિધિ છે તે રાખવામાં આવતો, એટલે તે રાજ્યના બધા જ વહીવટ ઉપર દેખરેખ રાખી શકે. ત્યાર પછી અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. આ પણ એની એક શરત હતી કે બીજા વિદેશી કોઈ લોકો હોય તો વિદેશી લોકોને પોતાના રાજ્યની અંદર નોકરીએ રાખી શકાશે નહીં. અને આ યોજના અપનાવેલ રાજ્યો કે શાસકોમાં નિઝામ છે તે સૌપ્રથમ આ યોજના, સહાયકારી યોજના સ્વીકારે છે. ત્યાર પછી મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર આટલા રાજ્યો કે શાસકો છે તેણે આ સહાયકારી યોજના સ્વીકારી હતી. જુઓ, સહાયકારી યોજના એ આવી રીતે અંગ્રેજોએ બધાને ભેગા કરી અને પોતાના હાથમાં લઈ લીધા અને સત્તા છે તે બધી હવે અંગ્રેજોના હાથમાં હતી, જ્યારે રાજાઓ છે તે બધા માત્ર મૂક પ્રેક્ષક બની અને બધું જોઈ રહેતા. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી, કારણ કે આ યોજનાનો અમલ કરી અને વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો અને યોજનાનો સ્વીકારનો ઇનકાર થતા કંપની એટલે કે અંગ્રેજોએ નિજામનો સાથ મેળવી અને મૈસૂર ઉપર આક્રમણ કર્યું. અને આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ છે તે અંગ્રેજોની સામે લડતા લડતા મૃત્યુ પામે છે. જે મેં અગાઉ વાત કરી એમ કે ટીપુ સુલતાન છે તેની સાથે ચોથો મૈસૂર વિગ્રહ પણ થાય છે. એ શા માટે થયો? કેમ કે તે સહાયકારી યોજના સ્વીકારવા તૈયાર થતો નથી, અને આ સહાયકારી યોજના એને સ્વીકારી નહીં તેના કારણે જ તેને બ્રિટિશો સાથે એટલે કે કંપની સામે યુદ્ધ કરવાનું થાય છે. અને આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન મૈસૂરનો વાઘ ગણાતો ટીપુ સુલતાન છે તે લડતા લડતા મૃત્યુ પામે છે. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી અને ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પિંઢારાઓ સાથે યુદ્ધ કરી તેને અંકુશમાં લીધા અને ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. આવી રીતે ભારતની અંદર એ સમયની અંદર મરાઠાઓ શક્તિશાળી શાસકો ગણાતા હતા અને આ શાસકોને જ હરાવે છે અને તેના કારણે તેનું કંપની શાસનનું હરીફ છે તે હવે ઘણા બધા ઓછા થઈ જાય છે અને એટલા માટે જ કંપની શાસન છે તે સર્વોપરી થઈ જાય છે. વિલિયમ બેન્ટિંક ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે, કારણ કે વિલિયમ બેન્ટિંકે ભારતની અંદર કેટલાક સુધારાઓ કર્યા. તેના કારણે વિલિયમ બેન્ટિંક છે તે અન્ય ગવર્નર જનરલો કરતા પ્રમાણમાં સારો ગણાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદીની નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. એટલે વિલિયમ બેન્ટિંકે જે કાર્ય કર્યું તે ભારતીય લોકો માટે આમ સારું હતું, પણ તેમાં પોતાનો અંગત સ્વાર્થ હતો, કારણ કે
આગળના જે ગવર્નર જનરલોએ જે નીતિઓ અપનાવી અને જે રાજ્યો કબજે કર્યા હતા તેના કારણે લોકોમાં એકતા ઊભી થઈ અને આ એકતાના કારણે બધા સાથે મળી અને અંગ્રેજોનો વિરોધ કરવા માટે ભેગા થવાની તૈયારી કરતા હતા. એવા સમયે ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિંક આવે છે અને થોડીક ઉદારમતવાદી નીતિ અપનાવે છે, જેના કારણે એકતા જે થઈ હતી તેમાં થોડી કમી આવે છે. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલ હાઉસી આવ્યો 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. આમ ડેલ હાઉસી છે તેણે ભારતની અંદર ઘણા બધા રાજ્યો છે તે કબજે કર્યા. જુઓ ડેલ હાઉસીની ખાલસા નીતિ. તે 5 પ્રકારે રાજ્ય ખાલસા કરાવતો. કેવા કેવા? તો કે યુદ્ધ દ્વારા ખાલસા કરાવતો. જો કોઈ રાજા છે તે અપુત્ર મૃત્યુ પામે તો આવા અપુત્ર મૃત્યુ પામતા રાજાનું રાજ્ય છે તે ખાલી કરવામાં આવતું. કેટલાક રાજાઓનો વહીવટ છે તે નબળો હોય તો તેને ગેરવહીવટના બાને ખાલસા કરાવતો. ત્યાર પછી કરજની ઉઘરાણી એટલે કે દેવું કંપનીને લેવાનું છે આવું બહાનું બતાવી અને એના લીધે પણ રાજ્ય ખાલસા કરાવતો. અને નામ માત્રની સત્તાનો અંત લાવી અને ખાલસા એટલે કે કેટલાક રાજ્યોમાં માત્ર નામ માત્રનો રાજા હોય તો આવા રાજાઓની સત્તા છે તે પણ ડેલ હાઉસીએ પોતાના કબજામાં લઈ લીધી. હવે આ રાજા જે રાજાઓ તેણે રાજ્યો ખાલસા કરાવ્યા તેમાં યુદ્ધ દ્વારા તેણે પંજાબ અને પેગુ કે જે નીચલું બર્મા કહેવાય છે તે ખાલી કરાવ્યા. અપુત્ર અવસાન પામનાર રાજ્યમાં સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર મધ્યપ્રદેશનું, ઝાંસી, બઘાત અને નાગપુર રાજ્યો ખાલી કરાવ્યા. ગેરવહીવટના બહાના નીચે અવધ ખાલી કરાવ્યું. કરજની ઉઘરાણીના સ્વરૂપમાં નિઝામનો વરાંડ પ્રાંત લઈ લીધો અને નામ માત્રની સત્તામાં કર્ણાટક અને તાંજોરના રાજ્યો છે તે ડેલ હાઉસીએ ખાલી કરી અને અંગ્રેજ સત્તામાં ભેળવી દીધા. ડેલ હાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. એટલે કે તેણે પોતાના રાજ્યનો વિસ્તાર તો કર્યો જ પણ સાથે સાથે ઘણા બધા સુધારાઓ પણ કર્યા જે શરૂઆતમાં અંગ્રેજોને ફાયદાકારક હતા, પણ આગળ જતા આ સુધારાઓ છે તે ભારતીય પ્રજા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થયા. દાખલા તરીકે તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853 કે જે મુંબઈથી થાણા વચ્ચે 36 કિલોમીટરના અંતર માટે શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ કરવામાં આવ્યો. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરવામાં આવી. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થાની શરૂઆત પણ તેણે કરી. ત્યાર પછી વિધવાઓને પુનર્વિવાહ એટલે કે વિધવાઓ છે તે ફરીથી લગ્ન કરી શકે તેવું પણ એણે કાયદો બનાવ્યો અને બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો છે તે આ ડેલ હાઉસીના સમયમાં પસાર કરવામાં આવે છે. એટલે ડેલ હાઉસીએ સામ્રાજ્યવાદી નીતિની સાથે સાથે કેટલાક સુધારાઓ છે તે પણ ભારતની અંદર કર્યા જેનો ફાયદો આગળ જતા ભારતીય લોકોને થાય છે. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરી અને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ તેમ કરતા ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષને અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. એટલે કે આ 100 વર્ષના સમયગાળા દરમિયાન અંગ્રેજોએ જે રાજ્યો ખાલસા કરાવ્યા કે ખાલી કર્યા અથવા તો જે પ્રદેશો પોતાની સત્તા નીચે લાવ્યા હતા આ બધા જ પ્રદેશોના કેટલાક રાજાઓ છે તે બધા સાથે મળી અને પછી અંગ્રેજો સામે વિરોધ કરવાનો પ્રયત્ન કરે છે અને તેના લીધે 1857ની અંદર ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે. હવે જોઈએ કંપની શાસનની આર્થિક અસરો ભારતીય લોકો ઉપર કેવી થઈ. જ્યારે આપણે કંપની શાસનનું સર્વેયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. એટલે કે 100 વર્ષના સમયગાળામાં અંગ્રેજોએ વેપાર દ્વારા ભારતની સ્થિતિ છે તે ખૂબ જ ખરાબ કરી નાખી અને અહીંથી જે બધો કાચો માલ તૈયાર થતો તે ઇંગ્લેન્ડની અંદર જતો, ત્યાંથી તૈયાર થયેલો માલ છે તે પછી ફરી પાછો ભારતની અંદર વેચવા માટે લવાતો. એટલે કાચો માલ પણ અહીંથી જ લેવામાં આવતો
અને તેને વેચવામાં તૈયાર કરી અને વેચવામાં પણ ભારતમાં જ આવતો. એટલે આમ અંગ્રેજોને ભારત છે તે એક મોટું બજાર મળી રહે છે. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. એટલે કે બંગાળમાંથી જે વસ્તુઓની નિકાસ થતી હતી તે હવે ઘણી બધી ઓછી થઈ જાય છે. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. 80% જેટલી જકાત છે આ સમયે ભારતના કાપડ ઉપર નાખવામાં આવી. પરિણામે ભારતની અંદરથી ભારતનો માલ છે તે લેવો મોંઘો પડતો હતો ને એના કારણે ખેડૂતો છે તે અને કારખાનાના માલિકો છે તે બધા ગરીબ બને છે. ભારતના હુનર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા અને પરિણામ સ્વરૂપ ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કેમ કે ઉદ્યોગ ધંધા છે લાંબા સમય સુધી ચાલે નહીં તો ખોટનો ધંધો કોઈ ન કરે. એટલે પોતાની વસ્તુ જ્યારે વેચાતી ન હોય ત્યારે વેપારી છે તે કાં તો દુકાન બંધ કરે છે અથવા તો ઉત્પાદન છે તે બંધ કરી દેવામાં આવે છે. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી અને બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી. એટલે કે વેપારીઓ છે તેને કરાર કરી અને ચોક્કસ સમયમાં આટલો માલનું ઉત્પાદન કરવું જ, આવું એની સાથે કરાર કરતા અને જો કરાર પ્રમાણે કામ ન થાય તો કારીગરોને સજા કરવામાં આવતી. કંપનીના આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બને છે. એટલે કે અત્યાર સુધી ગામડાઓ છે પોતાની જરૂરિયાતો પોતાની રીતે જ પૂરી કરતા હતા અને આર્થિક સમૃદ્ધિ પણ ઘણી બધી હતી, જે અંગ્રેજી શાસનથી આ ગામડાઓ છે તેને ઘણી બધી અસરો થાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત અને મુંબઈ, મદ્રાસ, કલકત્તા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો. એટલે કે થોડા ઘણા અંશે ભારતની અંદર નવા સુધારાઓ છે તે પણ જોવા મળે છે. ત્યાર પછી જોઈએ કંપની શાસનની સામાજિક અસરો. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, જેમાં સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેએ કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. એટલે કે ભારતીય સમાજની અંદર જે કુરિવાજો હતા, સતી પ્રથા છે, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ છે, બાળ લગ્ન છે, આવા કુરિવાજો છે તેને દૂર કરવા માટેના પ્રયત્નો છે તે અંગ્રેજ અધિકારીઓ અને એની સાથે મળી અને રાજા રામમોહન રાય, દુર્ગાદાસ મહેતા, બહેરામજી મલબારી આવા સમાજના અગ્રણીઓ છે તે સાથે મળી, સમાજ સુધારકો છે તે સાથે મળી અને આના માટે કાયદા કરાવે છે કે જેના કારણે ભારતીય લોકોને થોડા ઘણા અંશે ફાયદો થાય છે. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ. પરિણામે લોર્ડ મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. એટલે કે અત્યાર સુધી ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ છે તે આપવામાં આવતું ન હતું, પણ હવે અંગ્રેજી લોકોને જ અંગ્રેજી ભણેલા લોકોની જરૂર હતી. તેના માટે લોર્ડ મેકોલે છે તે ભારતની અંદર અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવે છે. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવે છે. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો અને સમય જતાં તેણે સુધારાવાદી માગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. કેમ કે અંગ્રેજી જાણતા થયા લોકો, તેના કારણે વિશ્વના જે દૈનિક પ્રવાહો હતા તેનાથી પણ આ બધા લોકો હવે માહિતગાર થતા થયા. પરિણામે તેમનામાં જાગૃતિ આવે છે અને અંગ્રેજોનો વિરોધ કરવાની તૈયારીઓ છે તે બધા લોકો શરૂ કરે છે. હવે જોઈએ ઉપસંહાર, એટલે કે સમગ્ર પાઠમાં આપણે શું શીખ્યા અને
અંતે તેમાંથી નિષ્પત્તિ શું થઈ કે આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. એટલે કે શરૂઆતમાં મેં જે વાત કરી એમ કે રેલવેની, તાર ટપાલની કે આવી બધી જે સુવિધાઓ કરી તે અંગ્રેજોએ પોતાના માટે કરી હતી, પણ આગળ જતા આ બધા સુધારાઓનો લાભ છે તે આપણને થાય છે. કેટલાક સામાજિક કુરિવાજો છે તે બંધ કરાવ્યા, તે પણ ભારતીય લોકો માટે ફાયદાકારક હતા. તો આવી રીતે અંગ્રેજ સત્તા છે તેણે 100 વર્ષના સમયની અંદર ભારતની અંદર પોતાનું શાસન છે તે વધુને વધુ મજબૂત કરી દીધું હતું. વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ છે તે અહીં પૂરો થાય છે. આગળના પાઠના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.